પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય નાટ્ય એકેડમીના આર્થિક સહયોગથી યાત્રાધામ ચાલોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે સોમવારે રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. રમતગમત, યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના આર્થિક સહયોગથી દીપકલાવૃંદ ટ્રસ્ટના ચાનોદના સંયુક્ત ઉપક્રમે શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે યુવાનો કલા ક્ષેત્રે આગળ વધે અને યુવાનો રાષ્ટ્રીય પ્રેમી બને તે માટે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાલોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે સુંદર લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ પદે ચાનોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની, જિલ્લા રમતગમત અધિકારી અને રાજ્ય રમતગમત પરિષદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ દિનેશ કદમ સહિતના મહાનુભાવોના અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં જાણીતા લોક ગાયક કેતન પટેલ અને તેઓના સંગીત વૃંદે ભજન, લોકગીત તેમજ દેશભક્તિ ગીતોની સુંદર પ્રસ્તુતિ દ્વારા રમઝટ જમાવી હતી. તો આ પ્રસંગે પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા યાત્રિકોને દેશભક્તિ ગીતોની રજૂઆતના સુતવારે નગરજનોએ પોતાના સ્થાન પર ઊભા રહી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન દીપક જોશી દ્વારા હાથ ધરાયું હતું. तेरी